ચાલો દીકરા, હવે છે આપણે જી નીટ 12મું ચેપ્ટર, 12મું ધોરણ, ઉદાહરણ એમસીક્યુ ચેપ્ટર પહેલું. એમાં આપણે એમસીક્યુ નંબર ત્રીજો કરીએ છીએ, ત્રીજો. બરાબર. હવે કેટલાક છોકરાઓએ મને પૂછેલા છે, એમસીક્યુ હું કરાવીશ દીકરા. જો હવે આમ 3 વીજભાર આપેલા છે. એક આયરો -2 માઇક્રોકુલમ, એક છે 2√2 માઇક્રોકુલમ અને એક છે -√2 માઇક્રોકુલમ. બરાબર. હવે આ ત્રણે કારણે આપણે અહીંયા બિંદુ જે પી છે, બિંદુ પી, એની આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ પી પાસેનું શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. આ 3 વીજભાર છે, 1 2 3, 1 2 3 વીજભાર છે, એને કારણે આપણે આ બિંદુ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. બીજું કંઈ વિચારવું જ નહીં. હું નાના છોકરાની જેમ કામ કરું. અને હા, એક વસ્તુ બીજું કીધું છે, આ બે વચ્ચેનું અંતર 1 મીટર, આ બે વચ્ચેનું અંતર 1 મીટર, અને આ જે છે આ અંતર પણ 1 મીટર છે. બધા 1 મીટર છે. આકૃતિ છે એની. આ બે અંતર 1 મીટર, આ બે અંતર 1 મીટર, અને આ જે અંતર છે 1 મીટર છે. તો આ 1 2 અને 3, 1 2 અને 3 ને કારણે પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચાલો એક કામ કરીએ. આ 1 છે, આ 1 છે. તો જો તમારી માટે આપણે તો પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધો, તો વિદ્યુત ક્ષેત્રનું એક સાદું સૂત્ર આવે, E = kq/r². સૂત્ર હું મગજમાં મારે બીજું કંઈ ન ચાલતું, આ બધું ચાલતું હોય. આપણું સૂત્ર શું આવે? જો અહીંયા સૂત્ર હોય, આપણું સૂત્ર આપણું આવું હોય. કયું બેટા? E = kq/r². એનું સૂત્ર છે. હવે મારે આ સૂત્ર એપ્લાઇડ કરવું હોય તો મારે કમ્પલસરી બધાનું આ પી બિંદુથી અંતર જોઈએ. ચલો આ બે વીજભાર છે, તો આનું અંતર તો આપણને મળી ગયું કેટલું? 1 મીટર. આનું અંતર મળી ગયું કેટલું? નથી મળ્યું. તો આ બે વીજભારનું આનાથી અંતર શોધવું પડે. જોજો, ખાસ શોધવું પડે. તો આ અંતર જોજો, આ 1 છે ને 1 છે, તો આને આમ દોરો તમે. આ 1 અને 1, તો આ કર્ણ બની ગયો. કર્ણ બરાબર વર્ગમૂળમાં, આખો નથી ગણતો, હવે મોટા થઈ ગયા. વર્ગમૂળમાં 1 નો વર્ગ એટલે 1, 1 નો વર્ગ એટલે 1, 1 + 1 એટલે વર્ગમૂળમાં 2, એટલે આ અંતર થઈ જાય વર્ગમૂળમાં 2. એ જ રીતે આ અંતર પણ થઈ જાય વર્ગમૂળમાં 2. એટલે મારી પાસે આકૃતિ ધ્યાન રાખજો, મારી પાસે kq/r² જોઈએ. દરેકનો q, તો આનો પણ q છે 2√2, 2√2, -√2. બધાનો q આવી ગયો. બરાબર. બધાનો q આવી ગયો 1 2 3 અને બધાનું અંતર, પહેલાનું અંતર √2, આનું અંતર 1 અને આનું અંતર √2, બધાનું અંતર આવી ગયું. હવે આપણે કરવાનું શું ખબર? દિશા, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે. અને એક વસ્તુ ધ્યાન રાખો, જોજો ખાસ, આ ખૂણો 90 થાય. આ જોજો, બધું આમાં જ લખું છું. આ ખૂણો 90 થશે. બરાબર. આ 90 થયો. હવે આ બાજુનું માપ 1 મીટર અને આ બાજુનું માપ 1 મીટર. આ બંને બાજુના માપ 1 મીટર છે. આનું માપ 1 મીટર, આનું માપ 1 મીટર, આનું માપ 1 મીટર, 1 મીટર. તો આ બે બાજુના માપ સરખા હોય તો મેથ્સમાં જે બે બાજુના માપ સરખા હોય તો એ બે સામેના ખૂણા પણ સરખા હોય. હવે આ 90 છે, તમને એવું કહેવામાં આવે કે આ ખૂણો અને આ ખૂણો સરખો છે, કારણ કે પેલું સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ. આ 1 મીટર, આ 1 મીટર, આ 1 મીટર, આ 1 મીટર. તો આ બે ખૂણા એક સરખા થાય. આ 90 છે, તો આ બંને વચ્ચે 90 વહેંચવાના. સરખી રીતે 90 વહેંચો તો આ ખૂણો 45, તો આ ખૂણો પણ 45 થાય. તમે આ કરો છો બેટા, એટલે તો મહત્વનું છે. અને ધીસ એંગલ ઇઝ ઓલ્સો 45, અને આ ખૂણો પણ 45 થાય. બરાબર. એટલે આપણે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, E = kq/r². તો અમુક એમ થાય કે સર ખૂણા કેમ લીધા? વાય યુ આર ટેકિંગ ધીસ ખૂણા? આ ખૂણા કેમ લીધા તમે? આ ખૂણા લેવા પાછળનું કારણ શું? હમણાં જોશું આપણે. હવે
આ ઈ આવ્યો, ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. દરેકનો મારી પાસે શું હોવું જોઈએ બેટા? કે ક્યુ બાય આર સ્ક્વેર હોવો જોઈએ. ક્યુ છે બધાનો, હવે આર સ્ક્વેર હોવો જોઈએ. બરાબર. હવે શાંતિથી આની હવે અહીંયા જે મોટી આકૃતિ દોરીશ ને હું બધું આકૃતિમાં લખી નાખા, બધું જ આકૃતિમાં લખી નાખા, ધ્યાન રાખજો. હવે આ આપણે બિંદુ હતું પી, આખો દાખલો આકૃતિમાં જ થશે. આ પી બિંદુ હતું, બરાબર. અને આપણો અહીંયા વીજભાર હતો 2√2, આપણો પહેલો વીજભાર. હવે આનું વિદ્યુત ક્ષેત્ર તમે લેવો તો આમ સીધું જાય, પ્લસ છે, પ્લસનું વિદ્યુત ક્ષેત્ર 12, ધન 12 જવા દે, 12, તો આમ 12, એટલે આમ જશે, આમ. આ પહેલું, આ પ્લસનું વિદ્યુત ક્ષેત્ર આમ 12 જાય, આમ 12. તો ડાયરેક્ટ મૂલ્ય જ લખો, મૂલ્ય જ લખવાનું ડાયરેક્ટ. બીજા હવે નાના નથી, કારણ કે તમે જી નીટનું સોલ્યુશન કરો છો. તો કેના કે ક્યુ આયરા 2√2, ક્યુ આયરા 2√2, તો કે ક્યુ બાય આર સ્ક્વેર, બાય આર સ્ક્વેર. તો અંતર તો કેટલું છે? 1. તો કે ક્યુ બાય આર સ્ક્વેર એટલે 1 નો વર્ગ. એટલે જવાબ આવ્યો તમારો 2√2 કે. આ કયું એવું? પ્લસને કારણે. બરાબર. હવે જોજો ખાસ, એક બીજો વીજભાર અહીંયા છે, પણ આ તો માઇનસ છે. જો આ તો ઋણ છે, તો પ્લસ 12 ફેંકે, ઋણ અંદર આવે, તો અંદર એટલે આમ જાય, એટલે આમ અંદર, એટલે એક મિનિટ, આમ 12 નો જાય. એટલે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે શોધવાનું છે આપણે અહીંયા. તો એના માટે અંદર, આમ ખેંચે, આમ આવે અંદર. જો આ પ્લસ હતો તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આમ, ચલો અહીંયા ન દોરવું હોય તો અંદર, તો અંદર, એટલે આનું આમ આ બિંદુ પાસે આમ 12 છે, એટલે આમ ગયું. હવે આ બિંદુ એને અંદર ખેંચે, અંદર, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર આમ આવે, આમ. બરાબર. હવે અહીંયા એ જોવાનું છે, આમ જોજો. આ ખૂણો અહીંયા 45 છે, એટલે આ 45 થાય. કેટલું થાય? 45. જો હવે એટલે આના કારણે જે બળ લઈ ગયું આ છે, જોજો આવ્યું, અને એ 45 નો ખૂણો બનાવે. એટલે એના બે ઘટક પડે, એક અહીંયા ઘટક પડે, કામ. બરાબર. એક આ ઘટક પડે. કેટલું છે એનો વીજભાર? કેટલો છે? આપણું સૂત્ર પેલું જ મૂકવાનું, કે ક્યુ કેટલા છે? ક્યુ કેટલા છે? -√2. હવે પાછા અમુક બામ શું કરશે ખબર? અમુક મગજ વગરના શું કરશે? અહીંયા √2 નો ઉપયોગ કરશે, અહીંયા √2 વાપરશે. અરે અહીંયા -√2 ન લખાય, આ ઋણ હતા તો એટલે વીજભાર આપણે આમ એની વિદ્યુત બળ તરફ લીધા, આ ધન હતો એટલે આમ બાર તરફ લીધો. તો ઋણનો આ બધું લઈ લીધું એટલે અહીંયા ઋણ નો આવે, એટલે અહીંયા આવશે ખાલી √2, કે ક્યુ બાય આર સ્ક્વેર. હવે આર જો આવ્યો, આર કેટલો છે? જો અહીંયા આર છે √2, તો કારણ કે આ બિંદુ P થી આનું અંતર √2 છે, તો આર સ્ક્વેર √2 નો વર્ગ એટલે 2. હા, પણ આ થીટા છે, થીટાના બાજુમાં, એટલે આ cos 45. તો આ સીધું એ જ આવશે, કે √2/2 cos નો આવે દીકરા, sin 45. સમજો, આ sin 45 થાય. બરાબર. આ cos 45 ને આ sin 45. મેં આ બાજુના √2 ની વાત કરી, એવો જ √2 અહીંયા છે, જો આયરો આ બાજુ છે, આયરો √2. તો એને હું થોડોક બ્લેક થી દોરું છું. આ પાછો આપણો બીજો √2 માઇનસ, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર થોડુંક આમ જાય. મેં આમ ત્રાસો, હવે સમજી જવાનું બેટા, ગીચડો ન થાય એટલે હોય. તો એના પણ અહીંયા નીચે જો તો બે ખૂણો બને. અહીંયા ખૂણો કેટલો છે? જો આયરો 45 નો, એટલે હિયર ધ એંગલ બનિંગ 45. તો આ બાજુ એક બળ લાગે, આમ, અને એક આ બાજુ બળ નીચે તરફ લાગે. તો એ બળ કેટલું થશે? આટલું જ થશે, કે √2, કારણ કે બેઠું એ જ છે,
√2/2 cos 45 અને આ થશે k √2/2 sin 45. હવે આ બે બળો જો પેલું cos 45 ને આ sin 45 બરાબર. તો આ બે તો સામસામે પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખા મૂલ્યને એટલે આ બેની અસર નાબૂદ થઈ ગઈ. કારણ કે અહીંયા હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આ ઋણ છે તો ઋણનું વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ આવે એના બે ઘટક પડ્યા તો આ બે તો એકબીજાની અસર શું કરે નાબૂદ કરે તો આ બે નીચે તરફ વધ્યા અને આ ઉપરનું એક વધ્યું બરાબર. તો આપણે પરિણામી શોધવાનું છે પરિણામી. તો પરિણામી માટે અહીંયા ધ્યાન આપજો પહેલું અહીંયા લખું છું અહીંયા દેખાવું જોઈએ થોડુંક મારા દીકરાઓને અહીંયા ઈ આ ઈ ઇઝ ઇક્વલ ટુ જો આ છે આ ઉપર તરફ છે કેટલું છે 2√2k ઉપર તરફ છે એટલે એને પ્લસ લેવું અને આ બે નીચે છે તો માઇનસ કારણ કે વિરુદ્ધ દિશામાં છે ને આ ઉપર છે આ બે નીચે છે માઇનસ કેટલી વાર બે વાર કેમ આ એક વાર ને આ એક બે વાર 2 કૌંસમાં k√2 cos 45 એટલે 1/√2 શ્યોર ને વિપુલ હા 1/√2 એટલે આની કિંમત તો ચલો √2 ચાલ્યા ગયા તો વૈધો શું કે તો અહીંયા આવશે જો વૈધો શું √2 ચાલ્યા કેમ આ બે વાર કર્યું કારણ કે આ બે નીચે આવ્યા આ બે સામસામે અસર આ બેની અસર નાબૂદ થઈ ગઈ આ બે નીચે આવ્યા એટલે એ બેનો મારે શું કરવો પડે સરવાળો પણ નીચે છે એટલે ઋણ એટલે બે વાર લખી નાખ્યું અને આ ઉપર છે આ બળ ક્યાં છે ઉપર છે એટલે અહીંયા આગળ એમાંથી આ બે બાદ કરવાના કેમ નીચે છે એટલે તો 2 ચાલ્યા ગયા √2 ચાલ્યા ગયું તો વધ્યું કોણ કે તો 2√2k માઇનસ કે ખાલી કે √2 ઉડી જાય 2 ઉડી જાય તો ખાલી વધે કે તો કે કોમન કાઢો તો 2√2 - 1 તો આ થાય 9 × 10⁹ ગુણ્યા એક કામ કરીએ કેટલા કીધા છે 2√2 તો 2 વર્ગમૂળ ગુણ્યા 2 બરાબર 2 પોઈન્ટ કંઈક આવે છે કેલ્શિયમ થી ચાલતા કેટલા છે બેટા 2 નું વર્ગમૂળ ગુણ્યા 2 એટલે 1.41 ગુણ્યા 2 બરાબર -1 બરાબર 1.82 આવ્યા ગુણ્યા 9 16.38 હવે જોજે 16.38 ગુણ્યા 10⁹ આ એકમ આવ્યો બરાબર પણ ઘાત નહીં આવશે એનું કારણ છે આપણે અહીંયા મૂકેલા છે k3/r² સોરી અહીંયા આ બધા જે q છે આ બધા q આ બધા q હતા એ માઇક્રોમાં હતા માઇક્રો એટલે k3/r² q એટલે અહીંયા માઇક્રો આવે એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા પણ માઇક્રો આવે ને આમાં પણ માઇક્રો આવે એટલે ગુણ્યા આખાના ગુણ્યા માઇક્રોકુલમ એટલે અહીંયા આવશે માઇક્રોકુલમ એટલે માઇક્રોકુલમને કાઢી નાખું તો 10⁶ માઈનસ એટલે અહીંયા આવશે 10⁻³ ન્યૂટન પર કુલમ. આ તમારો દાખલો પૂરો. ખબર પડી? ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.